everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of EY BCom Sem 5, that is of English subject. We have completed 3 units and we are reached up to the unit 4, strategies for doing business in rural India. શું કહે છે? ગ્રામ્ય વિસ્તારમાં જે બિઝનેસ સ્ટાર્ટ કરવાની સ્ટ્રેટેજીસ પાસાઓ અબાઉટ ધ ઓથર ફરઝન પટેલ ફૂડ અને ટ્રાવેલ બ્લોગર છે જે એની વાત છે કોમ્યુનિકેશન્સ એન્ડ ઇવેન્ટ પ્રોફેશનલ એનોવેન્ટ કોમ્યુનિકેશન મેનેજર તરીકે કામ કરેલું હતું રાઇટિંગ સ્કિલના એમની છે આવડત છે જે લખવાની જે લખાણની જે લખાણનું ચતુરતા છે રાઇટિંગ સ્કિલ એટલે કે જેને લખવાની સ્કિલ બહુ સારી છે એમનો ઉપયોગ કરીને ઘણી બધું કામ કર્યું હાવેવર ગિવન વે ટુ હર સ્ટ્રોંગ એન્ટરપ્રિન્યોર સ્પિરિટ એમને પોતાનું કંઈક કરવાની એવી ઈચ્છા હતી એમનું લાગણી હતી એટલે એમણે જોબ છોડી અને ભાવિ બ્રાઇટ નામનું કેટરિંગ સર્વિસ ચાલુ કર્યું ટિપ્સ વિશે છે કે ભાઈ ઇન્ટરવ્યૂ વિથ મિસ્ટર પ્રદીપ કશ્યપ CEO એન્ડ ફાઉન્ડર ઓફ માર્ટના ફાઉન્ડર અને CEO છે જે પ્રદીપ કશ્યપનું આ ઇન્ટરવ્યૂ જે જૂન 2013માં પબ્લિશ થયેલું હતું માર્ટ ઇઝ અ બિઝનેસ કન્સલ્ટન્સી ફર્મ ફોકસિંગ ઓન રૂરલ માર્કેટ્સ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ગ્રામ્ય વિસ્તારમાં છે કઈ રીતે નવા બિઝનેસ ચલાવવા સાહસિકતા એ લોકોને આગળ વધારવા એમાં એની વિશેની વાત છે કશ્યપ હેઝ વર્કડ ઇન વેરિયસ એડવાઇઝરી capabilities for the government including the office of prime minister and ministry of rural development ઘણા બધી કામ કરેલું છે એમણે ગવર્મેન્ટ સાથે પણ સરકાર સાથે યોજનામાં ઓફિસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં પણ અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ગ્રામ્ય અને કેમ આગળ વધારવું ડેવલપ કરવું ગ્રામ્ય વિસ્તારને એમાં પણ એમણે ઘણું બધું કામ કર્યું છે એ સંસ્થામાં હી ઇઝ ઓલ્સો કન્સલ્ટન્ટ ફોર ધ વર્લ્ડ બેંક એન્ડ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બેંક અને યુનાઇટેડ સેશન્સમાં પણ કન્સલ્ટન્ટ તરીકે કામ કરેલું છે પ્રોજેક્ટ શક્તિ પ્રોજેક્ટ જે હતો વિચ હી કો ક્રિએટેડ વિથ હિન્દુસ્તાન યુનિલિવરની કંપની આપણે સાંભળેલી છે એની સાથે જોડાઈને એ શક્તિ પ્રોજેક્ટ એમ્સ ટુ એન્ડ કરે છે અપ ટુ 46,000 રૂરલ વુમન જેને પ્રેરણા આપી છે 46,000 ગામડાની સ્ત્રીઓને વિથ એન એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ મેક ધેમ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તેઓ પણ કમાઈ શકે ઇન્ડિપેન્ડન્ટ બને સ્વતંત્ર રીતે પોતાનું કામ જે આવડત છે એમાં કામ કરે અને પૈસા મેળવે પગભર બને એ પ્રોજેક્ટમાં પણ એમણે કામ કર્યું છે અને 46,000 વુમનને પગભર બનાવી છે સ્ત્રીઓને A pioneer of inclusive marketing, Kashyap is also known as the father of rural marketing in India. શું કહે છે ગ્રામ્ય વિસ્તારનું જે માર્કેટિંગ છે એના એને પિતા કહેવામાં તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એને એટલું સારું કામ કરેલું છે ઇન ધ ઇન્ટરવ્યૂ હી ડિસ્કસ હાઉ ધ ઇમેન્સ માર્કેટ પોટેન્શિયલ ઓફ રૂરલ ઇન્ડિયા કેન બી ટ્રેપ કઈ રીતે જે રૂરલ ઇન્ડિયા છે ગ્રામ્ય વિસ્તારને આગળ વધારી શકાય શહેરીકરણ જે થઈ રહ્યું છે આંધળું એની કમ્પેરિઝનમાં ગ્રામ્યમાં પણ લોકોને તક મળે અને આગળ વધે એના માટે સ્ટ્રેટેજીસ ફોર ડુઈંગ બિઝનેસ ઇન રૂરલ ઇન્ડિયા હવે સ્ટોરી વિશે આપણે વાત કરીએ આર્ટિકલ વિશે વાત કરીએ જે ઇન્ટરવ્યૂ છે India's fast-paced growth has been topic of much debate and discussion in the last few years. છેલ્લા લાસ્ટ થોડા વર્ષોનું જોઈએ તો જે ઇન્ડિયા જે ગતિથી આગળ વધી રહ્યું છે એનું ડિબેટ એ ટોપિક ચર્ચામાં છે કે કઈ રીતે સફળ થવામાં
આગળ વધી રહ્યું છે, કઈ ગતિથી. And the result of blooming sectors such as IT, there is growing sense that the country is emerging as the global leader. IT સેક્ટર જ્યારથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT સેક્ટર જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી ગ્લોબલ વૈશ્વિક સ્તરે લીડર બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. And the result, at times, India is being touted as the mecca of jugaad innovation, as the term used to describe the process of finding innovative solution to problem with limited. આપણે જુગાડ મને ખબર છે, કોઈ બી સમસ્યા આવે એનું ઇનોવેટિવ સારી રીતે એને સામનો કરીને એનું સોલ્યુશન કાઢવું, જુગાડ આપણને કરતાં આવડી ગયું છે. આપણું ઇન્ડિયાવાળાનો આપણો ફેમસ શબ્દ છે જુગાડ. કોઈ પણ સમસ્યા આપણી સામે આવે તો એનું સારી રીતે ઇનોવેટિવલી એનું કોઈ પણ મુશ્કેલીનો સારી રીતે ફાયદો થાય રીતે એનો સામનો કરીને એનું એ રીતે સોલ્યુશન કાઢીએ છીએ, એને એ મુશ્કેલીનું નિવારણ કરીએ છીએ કે એ પણ આપણને ફાયદાકારક નીવડે છે. However, only 12% of India's population lives in cities. 12% જ લોકો શહેરમાં રહે છે, બાકીના 88% લોકો તો ક્યાં ગયા? ગામડામાં. ત્યાં એટલી બધી એમને ઇકોનોમિક બેનિફિટ્સ, કન્ટ્રી સ્ટેટસ એન્ડ એસોસિએટ ગ્રોથ, જે ગ્રોથ માટેના મીન્સ કે જે યોજનાઓ થાય છે, જે લાભ મળવો જોઈએ એ મળતો નથી. રૂરલ પોવર્ટી રિમેન્સ પરમેનન્ટ રેમ્પેન્ટ એઝ રિઝલ્ટ. જે ગરીબ છે ગરીબ જ રહે છે. ઇનોવેટિવ થિંકિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ મીટ ધ નીડ્સ ઓફ ઇન્ડિયાઝ મેજોરિટી. શું કહે છે? ઇનોવેટિવ થિંકિંગ, કે આ લોકો પણ આગળ વધે એવા આઈડિયાઝ ઇનોવેટિવ એ લોકો આગળ વધી શકે, એ લોકો ખુદ ઇન્ડસ્ટ્રી પોતાની બિઝનેસ નાના પાયાનું ચાલુ કરી શકે, પછી એ ધીમે ધીમે મોટો થાય, એ લોકો આગળ વધી શકે, એમને તકો આપો. At Innovant, we spoke with Mr. Pradeep Kashyap, the CEO and founder of Mart. At Innovant, અમે લોકોએ Mr. Pradeep કશ્યપ સાથે, જે CEO છે અને ફાઉન્ડર છે માર્ટના, MART માર્ટ કંપનીના, ઇન્ડિયાઝ લીડિંગ emerging market consulting firm, about the opportunities and challenges of creating innovation for rural India. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો, ધંધો સ્ટાર્ટ કરવા માટે એ લોકોને કેમ આગળ વધારવા, એમને કેમ તક આપવી, એમને પડકારનો સામનો કરતા કેમ શીખવવું, કઈ રીતે એમને આગળ લઈ આવવા, એ બાબતે વાતો કરી હતી. The term India Shining has been given to India progress in recent years. Does opportunity exist for entrepreneurs in rural Indian markets? શું કહે છે? ઇન્ડિયા શાઇનિંગ શબ્દ તાજેતરના વર્ષોમાં ભારતની પ્રગતિ માટે આપવામાં આવ્યો છે. ગ્રામીણ ભારતીય બજારોમાં ઉદ્યમીઓ માટે તક અસ્તિત્વમાં છે. ગામડામાં શું અવેલેબલ છે બધું તકો? યસ, સિગ્નિફિકન્ટ. હા, ગ્રામીણ ભારતમાં ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ ઇન રૂરલ ઇન્ડિયા. હા, નોંધપાત્ર અત્યારે તકો છે. ઇન્ડિયા શાઇનિંગ વોઝ ટર્મ કોઇન્ડ બાય ધ ગવર્મેન્ટ ટુ શોકેસ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ લાર્જલી અર્બન ઇન્ડિયા. શું કહે છે? ઇન્ડિયા શાઇનિંગ એ મોટા ભાગે શહેરી ભારત છે, જે આર્થિક વિકાસને દર્શાવવા માટે સરકારે બનાવેલો જ એક શબ્દ હતો. However, in more recent years, rural growth has outstripped that of urban. અત્યારના વર્ષોમાં તો ગ્રામીણ વિકાસ શહેરી કરતાં આગળ વધી ગયેલો છે. For example, in recent years, fast-moving consumer goods (FMCG) grow in rural area has been 70%, 80% as compared only around 11-12% in urban. 11-12% જે સિટીમાં છે એના કરતાં તો 17-18% ગ્રામ્ય વિસ્તારમાં એની વૃદ્ધિ થઈ છે. રૂરલ ઇન્ડિયા ઇઝ નાવ a $1 trillion economy. શું કહે છે? Equal to economy of Canada and South Korea. If you had towns with population below 1 million, then the rural and small towns economy accounts for 75% of India's GDP, while 50 top cities
representing urban India contribute only 25 under the country's GDP. શું કહે છે? ગ્રામીણ ભારત હવે $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા છે. કેનેડા અથવા દક્ષિણ કોરિયાના અર્થતંત્ર સમાન છે. જો તમે 1 મિલિયનથી ઓછી વસ્તીવાળા નગરોને જોડશો તો ગ્રામીણ નાના શહેરની અર્થવ્યવસ્થા ભારતના જીડીપીના 75% જેટલી છે, જ્યારે ટોચના શહેરો જસ્ટ 50%. દેશની જીડીપીમાં શહેરી ભારતનું પ્રતિનિધિત્વ 25% છે, શહેરીનું 25% છે અને ગ્રામીણનું 75%. What are the factors driving consumption in rural India? શું કહે છે? ગ્રામીણ ભારતમાં વપરાશ માટેના કયા પરિબળો છે? Approximately 800 million people live in rural India, of which at least half earn less than $1 per day. આપણે કાલ વાત કરેલી કે ગ્રામીણ ભારતમાં 800 મિલિયન લોકો રહે છે, જ્યારે જેમાંથી ઓછામાં ઓછું અડધો દિવસ $1 પણ ઓછું કમાય છે અને અન્ય The other half earn between $1 to $5 per day. બીજા લોકો છે અડધા દિવસમાં $1 થી $5 વચ્ચે જ કમાય છે. There are only 50 million rich people in rural India. ગ્રામીણ ભારતમાં ફક્ત 50 કરોડ લોકો છે, ધનિક છે અને એ જ એટલા જુઓ કે રોજ $5 થી વધુ એ લોકો કમાય છે. The consumption story in rural India is being driven by different factors in varying income segment. ગ્રામીણ ભારતમાં વપરાશની કથા વિવિધ આવકના ભાગોમાં વિવિધ પરિબળો દ્વારા ચલાવવામાં આવે છે. રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના has added significantly to the purchasing power of the poor through the $1 million paid as wages annually. શું કહે છે? વાર્ષિક વેતન રૂપે ચૂકવેલા $6 અબજ દ્વારા ગરીબોની ખરીદ શક્તિમાં નોંધપાત્ર ઉમેરો કર્યો છે. Simultaneously, the wages rate of private work in rural India has also gone up because of the higher wages paid under the employment guarantee scheme. The poor are getting more days of work at higher daily rates. શું કહે છે? આજે રોજગાર ગેરંટી યોજના હેઠળ વધુ વેતન ચૂકવવાને કારણે ગ્રામીણ ભારતમાં પણ ખાનગી કામ માટે વધુ વેતનનો દર પણ વધ્યો છે અને ડેઇલી રચના જે છે દૈનિક દરે ગરીબોને પણ વધુ દિવસ કામ મળી રહ્યું છે. Similarly, the middle income segment has benefited from better road connectivity. Youth living in these areas have bought motorcycles and taken up more lucrative jobs in nearby towns. Lucrative jobs, sorry. શું કહે છે? એ જ રીતે માધ્યમ આવક ક્ષેત્રને વધુ સારી રીતે માંગ જોડાણનો લાભ મળ્યો છે. આ વિસ્તારોમાં રહેતા યુવાનો પણ મોટરસાઇકલ ખરીદી છે, એટલે કે બાઇક્સ ને વ્હીકલ, અને નજીકના શહેરોમાં વધુ લાભકારી નોકરીઓ મેળવવા માટે એ લોકો પણ જાય છે. The rapid urbanization has also benefited the rich farmers who have sold their land at exorbitant rates to real estate developers, particularly around the metros. ઝડપી શહેરીકરણના કારણે ધનિક ખેડૂતોને પણ ફાયદો થયો છે, જેમણે તેમની જમીન ખાસ કરીને મહાનગરોની આસપાસના સ્થાવર મિલકત વિકાસકર્તાઓને અતિશય દરે વેચી દીધી છે. Doing business in rural India is often termed as challenging. ગામડામાં બિઝનેસ કરવો ઓલવેઝ એક ચેલેન્જ છે. Could you give your thoughts on how entrepreneurs can cope with distribution and other related challenges? કઈ challenges, પડકારો? એક તો પડકાર છે જ ગામડામાં એક બિઝનેસ સ્ટાર્ટ કરવો અને કઈ રીતે સાહસ કરીને અને એના પડકારોને કયા પડકારો અને કઈ રીતે એનું સોલ્યુશન કરવું, એના વિશે તમે કંઈ કહી શકશો? Rural India is diverse, heterogeneous and spread over 500,000 villages. This is daunting task for any marketer. હવે મોટું છે,
બહોળી સભ્યાના લોકો રહે છે, 500,000 વિલેજીસ, એટલા લોકો છે, એટલા ગામડાઓ છે, તો થોડું ડિફિકલ્ટ ટાસ્ક તો છે. હવે there are only 100,000 ગામો, 100,000 villages with population of over 200 people. In which they not only account for 50% of the total rural population but also account for 60% of rural wealth. If companies begin by focusing on this 100,000 locations first, the distribution nightmare can be effectively tackled. શું કહે છે? એવા ગામડાઓ છે જેમાં 200થી વધુ વ્યક્તિઓ રહે છે. These villages not only account for 50% of the total rural population but also account for 60% of rural wealth. 60% એમાંથી 200 ઉપર હોય એમાંથી કમાતા લોકો છે. If companies begin by focusing on this આ લોકેશન્સમાં, આવા ગામડાઓમાં જો એ કામ મીન્સ કે પ્રોજેક્ટ ચાલુ કરે, ડિસ્ટ્રીબ્યુશન નાઇટમેર કેન બી ઇફેક્ટિવલી ટેકલ્ડ. સ્વપ્ન થઈ ગયું એમ કે નાઇટમેર એટલે એક ભયાનક સ્વપ્ન થાય, પણ એટલે સારી રીતે કરવામાં આવે તો પાર પાડી શકાય છે. Additionally, rural India can be categorized into 3 development segments with the most developed states. Rural India can be categorized into 3 development segments. 3 સેગમેન્ટમાં કહે છે, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત and Kerala. With all the remaining states are being in the developing category due to the higher per capita income. It is recommended that companies begin by focus on rural areas in developed state first and then move across the country. શું કહે છે? ડેવલપ સ્ટેટ કયા છે? મોસ્ટ ડેવલપ સ્ટેટ કે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરલા. With all the remaining states are being in the developing category. બાકીના જે બધા રાજ્યો છે ને એ ડેવલપિંગ કેટેગરીમાં છે જ, પણ ડેવલપ થાય છે ને આ છે મોસ્ટ ડેવલપ્ડ છે. ડ્યુ ટુ ધ હાયર પર કેપિટા ઇન્કમ, જે કેપિટલની ઇન્કમ છે એમાં જોઈએ તો ઇટ ઇઝ રેકમેન્ડેડ ધેટ કંપનીઝ બિગિન બાય ફોકસ ઓન રૂરલ એરિયાઝ. તે કંપની રૂરલ એરિયાઝ પર ફોકસ કરીને ચાલુ થાય છે. ડેવલપ સ્ટેટ અહીંયા ઇન ધ ડેવલપ સ્ટેટ એટલે કે ડેવલપ્ડ છે એમાં, ધેન મૂવ એક્રોસ ધ કન્ટ્રી, એ દેશ આખામાં એમનો વિકાસ થયેલો છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.